श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथी विराजता सिंह स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करेन जय श्री कृष्ण। ગ્રીષ્મ ઋતુ અત્યારે લૌકિક ગરમી એટલી બધી, પણ અલૌકિક ગરમી નથી, અલૌકિક તાપ નથી. એટલે જે પોતાના વચનામૃતમાં કહે છે કે વ્યાપ વધ્યો છે પણ ઊંડાણ ઘટ્યું છે. બધાને આમ આડંબર કરી દેખાડું છે, અમે બહુ કર્યું, અમે બહુ કરીએ, અમે બહુ કરીએ. પરંતુ પછી દાખલો આપ્યો તો, જે મેં આની પેલા 1-2 વાર આપ્યો છે એમના જ વચનામૃતમાંથી, કે 4 વૈષ્ણવને આપણે ઘરે મુઠ્ઠી મગનો મનોરથ કર્યો હોય અને આવવાના હોય, એ દિવસને ઠાકોરજીને ઉનાળો હોય, ગ્રીષ્મ ઋતુ હોય, તો શ્રૃંગારે એટલા બધા કરીએ, વસ્ત્ર એમ ધરાવીએ, અદકીમાં સામગ્રી કરીએ, પણા બનાવીએ. એટલે બધા પાછા આપણને કે હા 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 તમે તો ઠાકોરજીને બહુ લાડ લડાવ. રંચક કરું છું, રોજ મારાથી આટલું થાય, આનાથી વધુ ન થાય. એટલે ઓલા પાછા એમ કે અરે બાપા તમે તો આટલું બધું કરો છો, અમે તો કાંઈ નથી કરતા. પછી બીજે દિવસે તમે જુઓ થાકી ગયા હોય, ઠાકોરજી 10 વાગે જાગે એનો વાંધો નહીં, પણ ગુંજામાળા ધરાવી અને કાલની સામગ્રી પડી હોય ધરાવી દે, અનુસર કરતી. 20-25 વર્ષ પહેલા ઓલા તમને ખબર હોય તો સ્ટાર ઇન્ડિયા પાસે એક વૈષ્ણવ રહેતા હતા, યાદ છે? આપણે ગયા હતા. હવે એમને અન્નકૂટ કરવો હતો, એટલે સાસુ 2 જણા અને 24 કલાકના 3-4 નોકરને, ગાડીને, ડ્રાઈવર, બહુ સારું. એટલે કે અમે દર વર્ષે કરીએ છીએ. અમે હમણાં જ અહીંયા રહેવા આવ્યા છીએ 2-3 વર્ષથી, એટલે અહીંયા 2-3 વર્ષથી થયો નથી. એટલે તમે બધા નારાયણપુરાના વૈષ્ણવ આવજો. એટલે 25 વર્ષ પહેલાં તો મને કોઈ એવું કાંઈ કહે તો આપણે જવાનું, ના પાડે કે તમારે નહીં આવવાનું, અમારી સંખ્યા થઈ ગઈ. એટલે આપણે કંઈ સારું, આપણે ગયા હોઈએ તો એમ કે અમારી સંખ્યા થઈ ગઈ. અને હું પહેલેથી જ કાંઈ ને ટેક કે પહેલાં લ્યું ના હતું અને કાંઈ ને ટેકો, એટલે મારે કાંઈ રિક્ષામાં આવવા જવાનું પૈસાની ને એ બધી તો ઠાકોર સમજણ નહોતી પડતી, તોય કાંઈ લેતા નહોતા. આમાં 3 રિક્ષાને થઈ ગયા, 3 ગાડી આવવાની છે, તમે જાઓ સારું. હવે આમાં તે દી રવિવાર હતો અને એ લોકોને કોઈક 2 જણા ન આવ્યા, એટલે ત્યારે લેન્ડલાઈન હતો, એટલે ફોન આવ્યો. એટલે 1:30-2 થયા હતા. એટલે ઠાકોરજીને અનુસર કરીને હજી આપણે ઠાકોરજીને નવા જ સખડી ધરાવતા, એટલે હજી આઘા પાછા થતા હતા. હજી આપણે પ્રભુના સુખના વિચાર કરતા બહુ આવડતું નહોતું, એટલે પ્રભુને બહુ સુખ નહોતા આપી શકતા. એટલે પ્રસાદ લઈને હું તો હજી, એટલે ફોન આવ્યો 10 મિનિટમાં આવી શકશો? ત્યારે મોબાઈલ નહીં. તમે કીધું ના 10 મિનિટમાં મારા જ નહીં પહોંચાય. તો બીજા બેન બાજુમાં હતા, કે એમને કહો ને ડાયરેક્ટ આવે. એટલે મેં તો પણ મારી પાસે એડ્રેસ ન હોય તો હું કેવી રીતે આવું, લખી લો. એટલે આપણને કીધું એટલે આપણે રાજી થયા. નવા હોય એટલે બહુ સમજણ ન પડે તો આવા બધામાં જઈએ તો કોક કંઈક વાત કરે, પાઠ જ કરતા હોય મોસ્ટલી તો બધા, અને દોડ ગાતા હોય, પણ તોય આપણે રાજી થાય કે એટલી વાર આપણો સારો સમય ગયો. એટલે તમે કીધું કે તાર કાઇનેટિક લઈને ન જવું, ગાડી મૂકી જાય છે, એડ્રેસ લઈ લે. એડ્રેસ લીધું. એટલે મેં કીધું મને આવતા 3 વાગશે, 3થી મોડું ન કરતા, અમે 2:45 પહોંચી જશું. કીધું સારું. સાડી બાડી પહેરી, કારણ કે પહેલાં કોઈ દી મને યાદ નથી હું જિંદગીમાં ડ્રેસ પહેરતી હતી. પછી મેં તમને કીધું રવા દો, ઉનાળો નથી, કારણ કે અન્નકૂટ છે ને વસંત પંચમી પહેલાં કરવાનું હોય, એટલે એમને એ રીતની પ્રમાણે એમનું બધું બરાબર હતું. એટલે આપણે ગયા, એટલે
તમે જુઓ તો એવી સરસ સજાવટ ને આમ બધું આસોપાલો આખો મંડપ અને પછી આમ રંગોળી ને મેં કીધું અરે ઠાકોરજીને કેવા લાડ લડાવે છે આપણા ઠાકોરજીને આપણે ક્યારે આવું અન્નકૂટ કરશું. પછી અન્નકૂટમાં તમે જુઓ તો રોટલાથી રોટલી ને પૂરી ને લીટી ને પૂરણપોળી ને બધું આમ સરસ. રીખું તો માનશો ને લિટરલી સાસુ વહુ 2 જણા જોકા ખાઈને ત્યાં સૂતા હતા. એટલે ઓલા ભાઈ જે હતા ને એને 24 કલાક નોકરવાળા એને બ્રહ્મ સંબંધ અપાયો. એટલે સામગ્રી બધી હજી અધૂરી હતી ને બધું ગોઠવતા હતા. એ ભાઈ લઈ આવતા હતા, બ્રહ્મ સંબંધી હતા. અને અહીંથી ગયા હતા એ 2-3 બહેનો, કારણ કે આપણે તો હાવ અજાણા, મને નામથી કોઈ નહોતું ઓળખતું. 25-30 વર્ષ પહેલાની વાત છે. પછી બોલાતો બે નસકોરા બોલાવવા માંડ્યા. એટલે બધાએ કીધું બિચારે આખી રાત સામગ્રી કરી હોય એટલે ભલે 10 મિનિટ હોતા. એટલે અહીંથી જે ગયા હતા એ લોકોએ વગર અપરસે બધું ગોઠવી દીધું ને કર્યું. અડધો કલાક થયો. ઓલા બેને ઉઠાડીને કીધું 10 મિનિટ રૂમમાં આરામ કર્યો. 4:30 સુધી અમે પાઠ કર્યા, પછી અન્નકૂટના કીર્તન ગાયા. બડે ને કહો આગે લે મોહન. ત્યારે મને કાંઈ બહુ આવડતું નહીં. પછી થોડા ધોળ ગાયા. 4:45 એના વર ઓફિસેથી આવ્યા. ક્યાં ગયા? અમે કીધું ના પાડતો હતો. આમ કકડાટ કર્યો એને છોકરા ના પાડતા હતા. 4 વાગ્યા સુધી બધું કર્યું. આવા ખોટા આડંબર કરવાની શું જરૂર છે? આમ તો સવારે 9:30 ઠાકોરજીને અનુસર કરી દેતા હોય અને પછી 2 જણા કીટીમાં ને એમાં જતા હોય. આજે આ 20 વૈષ્ણવને બોલાવીને બિચારા હવે એટલે પછી મારે તો હું તો 25 વર્ષ પહેલા એટલે 40-42 ને આપણે બેઠા પડે મને સમજણ જ પડતી નહીં. એટલે જે બોસ હતા ને એ બોલ્યા ભાઈ હવે જે થઈ ગયું એ થઈ ગયું, જવા દો. પછી સરાવવાનું હતું આચમન. હવે એ તો ઠાકોરજીને એમણે જ કરવું પડે. ઉઠાડ્યા, મોટું મોટું ધોવડાવ્યું અને આચમન ને એ લોકોએ કર્યું. રીખો એ લોકોનો કોઈ ઉત્સાહ નહીં. એમનો ઓલા માજી હતા એ 75 વર્ષના અને એની વહુ હતી એ 58ની કે 57ની. એમણે પરાણે પીરસો ને પરાણે કર્યું બધું. ઠાકોરજી આવું કહેતા જ નથી. તમારાથી થાય એટલે સૌરાષ્ટ્રમાં જો એમ કે મુઠ્ઠી મગનો મનોરથ. એ મુઠ્ઠી મગના મનોરથમાં અન્નકૂટ નહીં, અન્નકૂટ વલ્લભ ના કરે, ડોલ વલ્લભ ના કરે, નંદ ઉત્સવનું દહીં ઉડે વલ્લભ ના કરે, અને પવિત્ર એકાદશી વલ્લભ ના કરે. પછી પ્રસાદ લીધો એટલે આપણે તો તમારી પાસે નંબર હતો ને, અહીંયા પાછળથી ને રેખાબેન ને નણદોઈ ને બધા આવેલા. તમે રાહ જુઓ. ઠાકોરજી કેવા કૃપાળુ. એટલે પછી મેં કીધું હવે હું જાઉં. એટલે હે લાડી લેવું હોય તો બેઠા રહેવાનું, લાણી દે છે બધાને, એવું જાવ જાવ નહીં કરવાનું. એક તો આવ્યા 3 વાગે. તમે તો પણ લાણી ન લેવું હોય તો જાઓ. એ વલ્લભની કૃપા સમજણ નહોતી પડતી કે લાણી ન લેવાય. 2-3 વર્ષ આપણે લીધી, આપણને ખબર જ નહોતી પડતી કે આ બધું આ લોકો શું કરે છે. આવવા જવાના પૈસા ને આપણે જોબ કરતા હતા. પછી હું આવી ગઈ એટલે તમે કીધું સારું થયું. હું વિચાર જ કરતો હતો કે તું ક્યાં ગઈ, એડ્રેસ શોધતો હતો. એટલે એડ્રેસ ઉપર ફોન નંબર હોય તો હું તને કરવા જતો હતો. એટલે હું આવી ગઈ એટલે ઘરે મહેમાન હતા. પણ મારો મૂડ જોઈને તમે સમજી ગયા કે તને મજા નથી. આમાં મારે એ કેવું છે મારા વાલા, આમાં એ લોકોએ શું પ્રભુને એન્જોય કર્યું. એના કરતા 4-4:30 ઉઠી થાય એટલે મુઠ્ઠો મગનો મનોરથ કરી અને મજાના બધા આવ્યા હોય ત્યારે ઠાકોરજીને પ્રદર્શનમાં મૂક્યા વિના સુંદર લાલનનું સ્વરૂપ હતું. બાલકૃષ્ણજીનું ગિરિરાજ બાબા હતા. ત્રીજું મને યાદ નથી, વર્ષો થઈ ગયા. બધાએ દર્શન કર્યા અને આમ કે અમે અપરસમાં સેવા કરી. બધાએ વૈષ્ણવ ચરણ સ્પર્શ કર્યા, કોઈ પૂછ્યું જ નહીં. ત્યારે આ બધી સમજણ નહોતી. આપણે કર્યા હતા. આપણને જેમ આપણને એવું હતું કે આ બધા કરે એમ આપણે કરાય. પછી જેમ જેમ વલ્લભકુળના ટચમાં આવ્યા, એવા ભગવદીઓના ટચમાં આવ્યા અને ગ્રંથો તો મને એટલા બધા વૈષ્ણવોએ આપ્યા વાંચવા માટે. અહીંના વૈષ્ણવ મને એક ગ્રંથ નથી આપ્યો, મને મારા સૌરાષ્ટ્રના વૈષ્ણવે.
એમાં તમને ખબર છે, સત્સંગ ચાલુ થયું ત્યારથી તો આપણે 20 વર્ષ પહેલા રાજકોટ ગયા હતા ને, ઓલા બેન કહે કે હવે મને પૂછતું નથી, એક મોતિયો નિષ્ફળ ગયો, એક આંખે હું પરાણે ઠાકોરજીની, તો ઈલાબેન તમારે વાંચો હોય તો લઈ જાઓ. પણ તમે પ્રેસમાં બાઇડિંગ કરી દીધા હતા આટલા બધા સત્સંગ ગાડીમાં. એમણે ગ્રંથ આપ્યા, એ ગ્રંથોનું વાંચન અને વલ્લભની વિશેષ કૃપા. ધીમે ધીમે સમજાઈ ગયું કે કોઈ દિવસ કોઈની લાણી લેવાય નહીં. ભક્તિના પૈસા આવવા જવાના હોય, અને ત્યારે કઈ મને સત્સંગ આવડતો નહોતો. મને શું કહેવાય આ બધું એ ખબર નહોતી. વ્રજમાં નાનપણમાં મા બાપ ભેગા ગયા હતા એ જ. પણ વલ્લભ જે વર્ષો બધું સાચું શીખવાયું. અને આજની તારીખમાં ઠાકોરજીના આટલા પાટોત્સવમાં વૈષ્ણવ બોલાવતા હતા, પણ આપણા ઠાકોરજીને ક્યારેય ઠાડા રાખ્યા નથી કે ક્યારેય કોઈએ દર્શન કર્યા. નહીંતર હું કાંઈ અપરસમાં સેવા કરતી નથી. નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરીએ, તમે નાહી ધોઈને તૃપ્તિ, સગુન, આકાશ, આરાધ્ય નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરી, હા લેટરીન જાય તો કપડાં બદલાવીએ, અને ટાઈમમાં હોય તો 4 દી પાડીએ. આના સિવાય કોઈ અપરસ કે કાંઈ આપણને આવડતું નથી. મારે કહેવાનો આશય એ છે કે ઠાકોરજીના તત્સુખનો વિચાર, આ બધું ધીમે ધીમે જોયું અને શીખ્યા એમાંથી જ કે આવું કરાય. પછી ઠાકોરજીએ કૃપા કરી. એકવાર વલ્લભ જયંતિ હતી, એટલે પ્રમુખ હિન્દુબા આ હોલના, એટલે એનો ફોન આવ્યો, બેન તાર રજા છે? મેં કીધું ના, આજે મેં રજા લીધી છે, કારણ કે આપણા ઠાકોરજીને મેં કીધું એટલું. તો મને કે તારે 4 વાગે આપણે ગાડી લઈને વૈષ્ણવ ત્યાં પાઠ છે, એટલે સત્સંગ 4 વાગે ચાલુ થશે, તું આવીશ? તો હા, ગાડીની જગ્યા હોય તો હું આવીશ. મને કે બટા દૂર બહુ છે એટલે તારે કાંઈ નથી લઈને નહીં અવાય, ગાડીની જગ્યા હોય તો. એણે એટલો પ્રેમ કર્યો મને કે અહીંયા સુધી આવી જાય, તું આગળ બેસીશ ડ્રાઈવર? મેં તો હા બા. હું નાની એટલે ધ્યાન રાખે કે પછી બેસવા ગઈ તો મને કે ના તું પાછળ બેસ, હું આગળ બેસું છું. અમે લોકો મણિનગરથી આગળ ગયા રીખો, અને ત્યાં 4 વાગે પાઠ પૂરા થયા હતા. હવે જે ભાઈ સત્સંગ કરવા આવવાના હતા એ કયા કારણસર નો આવ્યો એવું મને અત્યારે યાદ નથી. વલ્લભ જયંતિ એટલે બધા કે હવે બધી તૈયારી, આવ્યા નહીં. મને એમ છે એમનું શ્રીઅંગ બરાબર. એટલે ઇન્દુબા બિચારા મારી સામું જુએ. હવે એ દિવસે વલ્લભની કેવી કૃપા તમે જો, સાક્ષાત વલ્લભ. તો હું વલ્લભ વિશે બધું વાંચીને ગઈ હતી, પણ લગભગ હવા વૈષ્ણવ. તો મેં મનમાં વિચાર કર્યો કે હું ઇન્દુબાને એમ કહું કે હું 10 મિનિટ બોલું ને પછી મારથી નહીં બોલાય તો. એટલે બધાએ પછી એવું કીધું કે તો આપણે હવે સર્વોત્તમ કરીએ. વલ્લભ એવી કૃપા કરી. મેં કીધું બા મારે ભૂલ પડે તો અહીંયા કોઈ બોલે? મેં ના, કોઈ ન બોલે. ઇન્દુબાનો એવો રૂઆબ હતો અને ભગવદીય હતા, બહુ ભગવદીય, સાચું જ શીખવાડે. અને અકળાય એટલે મને કહી દે, ખબર ન પડે બોલ બોલ શું કરસ, ચૂપ રે. એટલે એનાથી હું બીવ. પણ એને એવું કહું, બેટા વલ્લભનું નામ છે ને તું લે અને લેવડાવ ને, એમાં ભૂલ ન હોય, વલ્લભ તને બોલાવશે. અને મેં તો વલ્લભનું વાંચીને ગઈ હતી અને શરૂઆત કરી કે ફૂલના રણ હોય તો આ ચંપા રણ કેમ, આ ચંપાનું રણ કેમ, અને ત્યાં ચંપકેશ મહાદેવ કેમ, ત્યાં કેમ આવા નથી ને છાપરું, એ બધું વાંચીને ગઈ હતી. 5:30 ચાલુ થયું, 6 વાગ્યા સુધી. 25-30 વર્ષ પહેલા તો આપણે નાના હોઈએ એટલે બધા આમ તન્મય થઈ ગયા. ઇન્દુબા મારી બાજુમાં બેઠા હતા. મને કે દીકરા તને આટલું આવડે છે?
પણ આપણે જે સાચું હતું એટલું, બા આનાથી વધુ નથી આવડતું, આટલું વાંચીને આવી હતી એ મેં કીધું, હવે મને નથી આવડતું. એટલા રાજી થયા. પછી દર વખતે રજા હોય કે રવિવાર હોય ને ક્યાંય સત્સંગ હોય ને, પછી મને એમ થયું કે હવે આ પુસ્તકો આપ્યા છે, આ સત્સંગ આટલા બધા છે, પછી તો રાતના 2-3 વાગ્યા સુધી રોજ વાંચું. મોટા રૂમમાં આવું, એટલો મોટો ફ્લેટ, હિંચકા ઉપર પુસ્તક, બેડરૂમમાં પુસ્તક, રસોડામાં એ કુકરની સીટી વાગે ને એટલી વારમાં પુસ્તક. અને વલ્લભ વર્ષો એની લીલા આજની તારીખ સુધી મારા વાલો. એટલે કાલે જ મેં કીધું હતું, વલ્લભની જોડ સખી નહીં જડે રે લોલ, વલ્લભની જોડ સખી નહીં જડે રે લોલ, વરસાદ વરસે છે ચોમાસા મારે લોલ, વલ્લભ વરસે છે બારે માસ જો, વલ્લભની જોડ સખી નહીં જડે રે લોલ. હવે એક નાની વાત, 1 મિનિટ, એક નાની વાત. ઘાટમદાસ આપણે જયપુર અને આમેરનો કિલ્લો ને બેની વચ્ચે કનક ઘાટી. એ કનક ઘાટીમાં આ ઘાટમ ચોરે, એની પેઢી દર પેઢી, એના દાદા એ લોકોનો ધંધો શું? ચોરીનો. એટલે આ ઘાટમ જઈ ચોરી કરે અને પોતાનું ગુજરાન ચલાવે. એટલે ગામની બહાર એનું મકાન. એટલે બધાને ખબર કે આ ચોરવાસ છે. એ જે વાસ છે ને નામ જ ચોરવાસ. એટલે બધા સમજીને જ રે. રાતના ધ્યાન રાખે ભાઈ. પણ ચોર લોકો એવા કે ગામમાં ચોરી ન કરે, બીજે કરવા જાય. હવે એકવાર આ ઘાટમજી ઝાડ નીચે બેઠા હતા, કારણ કે ચોરી રાતના જ થાય. એટલે દિવસ હતો, લીમડા નીચે સરસ ઠંડો મજાનો પવન આવતો હતો. ખાટલો નાખીને ઉતારતા ઘાટમજી, અને ત્યાંથી સંતો નીકળ્યા. તો એના મનમાં એમ થયું, આપણે તો પેઢી દર પેઢીથી ચોરી કરીએ, ના સંતો જાય છે, કાંઈ ન કરીએ તો કાંઈ નહીં, પ્રણામ તો કરીએ. એટલે જઈને ઘાટમજી આવ્યા એટલે ચારેય સંતો ઊભા રહી ગયા. એટલે એણે સાત દંડોત પ્રણામ કર્યો. અયડા નહીં, ગળામાં કંઠી હતું, તિલક હતું, બાળાજી હતા. એટલે સંતોએ કીધું, વાહ વાહ વાહ. શું નામ? ઘાટમ. શું કામ કરો છો? બોલો કે ખોટું બોલાય નહીં સંતો પાસે, અને સાચું કહેવાય નહીં. સંતોએ પાછું, ભાઈ શું કામ કરો છો? વાકે આપણે સાચું કહી દેવાનું. આપણે પેઢી, મારા બાપા એના પરદાદા બધા ચોરીનો જ અમારો ધંધો, અને ચોરવાસમાં અમારે રહેવાનું. એટલે એ કે ચોરી ધંધો. સંત કે શું કીધું? મારા વાલા, હું ચોરી કરું, મારા બાપાએ કરે, એના બાપા, એના દાદા, એના પરદાદા. મારા 5 વર્ષના છોકરાને થોડું શીખવાડું છે કે જો ચોરી કરવા જાય તો આટલું જ લઈ જવું પડે, અને ચાંદની રાતમાં ન જવાય, અંધારામાં નીકળાય. હવારકોર બધાને હારી ઊંઘ આવી હોય ત્યાં ચોરી કરવાની. એટલે સંત તો ચારે ત્યાં ઝાડ નીચે ઓલું હતું ને, બેહી ગયા. ઘાટમ તો ચોરી કરે છે? હા બાપા, અમારો ધંધો ચોરી. તમે કીધું હું કરસ? ચોરી. એ કે ચોરી છોડી દે ઘાટમ, ન કરાય, હારી વસ્તુ. એ બધી વાત સાચી બાપા, પણ અમારે પેઢી દર પેઢીનો ધંધો એમ ન છોડાય. અમારે વર્ષોથી આ જ રીત ચાલી આવે છે. એ નહીં બને. બીજી આજ્ઞા હોય તો કયો. સંત સમજી ગયા કે આ ચોરની નિષ્ઠા ચોરી કરવામાં આટલી સરસ છે અને સાચું બોલે છે.
એવી નિષ્ઠા ઠાકોરજીમાં લાગી જાય તો આનો બેડો પાર થાય છે. જો સંતો કેવા હોય, એણે એના દોષ આમું ન જોયું, એણે એમાંય પોઝિટિવ વિચાર્યું કે આવી નિષ્ઠા ચોરી કરવાની ઠાકોરજીમાં લાગી જાય આનો બેડો પાર. એ કે તો હું કહું એમ કરીશ. એ કે બાપા બધું તમારી આજ્ઞા સર આંખો પર, પણ ચોરી નહીં છોડું. ઘાટમ સત્ય બોલીશ બાપા, 100% સત્ય બોલીશ. રામ મંદિર હોય કે કૃષ્ણ મંદિર હોય, કોઈ પણ રસ્તા મંદિર આવે દર્શન કરીશ બાપા. રસ્તામાં એકે મંદિરે ગયા વિના નહીં રહો. હવે સાંભળ, જે તને મળે એ ઠાકોરજીને સમર્પણ કરીને લેવાનું. એ કે ઘોડો મળે તો કેવી રીતે કરું? ઘોડો ઠાકોરજીને સમર્પણ કર, પછી વાપરજે. ઠીક એમ ને? અને રોજ જે બનાવે ઠાકોરજીને ધરીને લેવાનું. એ કે બાપા અમે તો લસણ ડુંગળી. તે કીધું તમારું બધું કયું કરીશ ચોરી સિવાય. તો લસણ ડુંગળી ધરાવાય? તું કે ન ધરાવાય બાપા. તો કે મારી થાળી જે આવશે એમાં લસણ ડુંગળી નહીં હોય, અને એ ધરાવીને લઈશ અને સમર્પણ કરીને લઈશ. અને સંતોને જોઈશ એટલે પ્રણામ. સંતો કે આછો આછો, સાધુ તો ચલતા ભલા આગળ. હવે આના મનમાં સાધુના વાક્યો ઘર કરી ગયા. એ કે ચોરી તો કરવી પડે, આપણો બાપ દાદાનો ધંધો. પણ આ 4 વસ્તુ આખો દી બોલે, મારે સત્ય બોલવાનું. જે આવે એ ઠાકોરજીને સમર્પણ કરે. જે થાળી આપે એમાં લસણ ડુંગળી વિના ઠાકોરજીને ધરીને લેવાનું. ઘરનાને કહી દીધું મારી થાળી લસણ ડુંગળી વિનાની. કૃષ્ણનું સુંદર એક સ્વરૂપ હતું, પુષ્કરે વિલાનું, ધરીને લ્યા. હવે એણે વિચાર કર્યો કે ચોરી છોડવી હોય, મોટો ઘા મારી લે. એટલે પછી સંતો મહાત્માની જેમ આનંદ કરવાનો. ઘરે આખો દી શ્રી કૃષ્ણ શરણમાં. રાજાને ત્યાં અશ્વશાળા હતી. એમાં કાળા ઘોડાની કિંમત દુનિયામાં સૌથી વધુ. એટલે આણે વિચાર કર્યો કે કાળો ઘોડો આપણે ચોરી લઈએ. ચોરી કરવાની રીત નહીં, મોંઘા મોંઘો, અને રાજાનો જ ખબર પડી જાય, બીજા રાજમાં જઈને વેચી મારવાનું. હાથ પેટી ખાય એટલું બેઠા બેઠા ચોરીની ચોરી થઈ ગઈ. સંત મહાત્માનું વચન રહ્યું, અને જિંદગીમાં ભગવત નામ લેવા સિવાય કઈ કરવું. ગયા એ તો આમાં. એટલે દ્વારપાળે પૂછ્યું, વોચમેન હોય ને, એ ક્યાં જાય છે? એ કે ચોરી કરવા. ઓલા કે આ તો કોઈ મોટો લાગે છે, રાજા નજીકનો. આપણને કેવું કીધું, ચોરી કરવા જતો હોય ચોર બોલે ચોરી કરવા? હા હા જાઓ જાઓ જાઓ. અશ્વશાળામાં પહેલો જ કાળો ઘોડો લઈ નીકળો. એ આ ઘોડો તમે કીધું ચોરી કરવા એટલે લઈ જાઉં છું. આ રાજાનો ચોક્કસ નજીકનો માણસ, બિંદાસ લીધો. એટલે રાજાની પરમિશન વિના કાળા ઘોડાને કોઈ અશ્વશાળામાંથી સ્પર્શ કરી શકે નહીં. સમજી ગયો. રસ્તામાં બીજા રાજમાં જાવું હતું. ઠાકોરજીને કીધું આ ઘોડો સમર્પણ કરવા આવું છું. રસ્તામાં તમારું જે મંદિર આવે ત્યાં બહાર ઊભો રાખીને તમારી સન્મુખ થાઈશ અને કહીશ કે આ ઘોડો ચોરી આવ્યો છું. આ તમારો ઘોડો હવે લઈ જાઉં છું. થોડે ગયા, સરસ મંદિર આવ્યું. ઘૂસી ગયા અંદર. ઝાડે ઘોડો બાંધ્યો હતો. હું અહીંયા રાજાને જાઉં તું શિકાર કરવા. અશ્વશાળામાં એનો ઘોડો આ કાળો બ્લેક સિવાય અડે ને, બૂમા બૂમ કરી મારો બ્લેક મારો શ્યામ મારો કાળો ઘોડો કે. એ કે એને
રાજાજી આ તો તમારો જ કોક માણસ દ્વારપાલને છૂટા કરી દીધા. વર્ષોથી તમે કરો છો હારો, ઓલા કીધું ચોરી કરવા આવ્યું તોય તમે ને કે અમને એમ કે તમારો કોઈ માણસ હશે. જાઓ સેનાપતિઓ, ગમે ત્યાં મારો ઘોડો ગોતી આવો. અહીં આવ્યા, કાળો ઘોડો જોયો, હાસ મળી ગયો. હવે જો છોડીને વયા જાય તો ચોર પકડાય નહીં. ચોરને પકડવો હોય તો રાહ જોવી પડે, છોડે ત્યારે રંગે હાથે પકડાય. એટલે ઘાટમજી તો આવ્યા બહાર, પ્રભુ ચોરી કરી લીધી છે, હાથ પેઢી તરી જાય એટલી, આ તમને બતાવીને લઈ જાવ, તમે જેમ કરો એમ કબૂલ બનજો. ઠાકોરજી કે મારા બેટાએ મને ફસાવ્યો હતો. આવીને ઘોડો છોડવા ગયા એટલે સેનાપતિએ ધાડ કરતો પકડી લીધો. કારણ કે રાજાએ કહ્યું હતું એ ચોરને મારી સમક્ષ તમે એને કાંઈ ન કહેતા, આને પકડો. ત્યાં ઘોડો સફેદ થઈ ગયો કાળામાંથી. કારણ કે કીધું તું કોને? ઠાકોરજીને. અને એની શ્રદ્ધા કેટલી અને ભોળિયો કેવો. સંતોએ કહ્યું તું એ કામ કર્યા વિના રેવાય નહીં, એમની આજ્ઞા ગુરુ આજ્ઞા. જો ગુરુ આજ્ઞામાં એને નિષ્ઠા કેટલી બધી. આપણે તો ગુરુએ આપણને કીધું હોય ને કે સારું થઈ જશે તો એ રસ્તા મૂકે, એ તો બધા એમ કે લે તો ભોગવ તારું જા. પણ અહોભાવ કરો. મારા ગુરુએ મને કીધું કે તમે તો પહેલા જેવા જ થઈ જશો, તમારે હજી ઘણું કરવાનું, નિષ્ઠા રાખો, પરિણામ મળે. સફેદ ઘોડો તો ઓલાય જોયું, અરે સેનાપતિ કે અમારો કાળો ઘોડો તો સફેદ ક્યાં થઈ ગયો? એ કે તમે કોણ? એ કે જ્યાંથી તારા બાપા તો ચોરી આવ્યો ને એના સેનાપતિ છે. હાલ એ કે પેલા ત્યાં સફેદ ઘોડો કર્યો કે? એ કે મેં કાંઈ નથી કર્યું. તમે કાળો જોયો? એ કે આ જોયો તો, હું આવ્યો ત્યારે કાળો હતો, તો આ સફેદ કેમ? એ કે હું પૂછું સફેદ કેમ થયો? એ કે બાપા આનું હવે કાંઈ રહસ્ય સમજાતું નથી, હવે આને રાજાજી પાસે લઈ જવાય, નહીં તો આપણે ફાંસીએ ચડવું પડશે. ઘોડો સેનાપતિ આને બેહાડ્યો એના ઘોડા પાછળ. બધી જાન આવી રાજા પાસે. રાજા તો ધુઆ પુઆ જતો. કાળાના બદલે સફેદ ઘોડો જોયો. રાજા ક્યાં શું છે? ક્યાં ગયો મારો કાળો ઘોડો? ઈ કે આ ચોર. ઈ કે આને તો બાપ દાદા ચોરી કરે છે. હારા તે રાજમાં ચોરી કરી? દી કે કોઈ ના આવ્યો તો, ના પાડી હોત તો ન કરત. ઈ કે હે પૂછો તમારા દ્વારપાલને. એને પૂછ્યું ક્યાં જા? ચોરી કરવા. દ્વારપાલને હા, એ કે એને કીધું હતું. તો કેમ જવા? એ કે ચોરી કરવાનું કોઈ સાચું બોલે? ચોર તો ખોટું બોલે. એ કે મારા ગુરુદેવે કહ્યું તું સાચું બોલવાનું, અને જે મળે એ સમર્પણ કરવાનું. તો અહીંથી લઈને ગયો, ઝાડે બાંધ્યો, અંદર ઠાકોરને કહેવા ગયો આ લાવ્યો છું, સમજીને જે કરો એ કરજો. તો હું બહાર આવ્યો તો એને ધોળો કરી દીધો સફેદ. આમાં મારું કાંઈ વાંક? રાજા હા ચોરી કરી મારું વાંક, એ કઈને કરી છે. આમાં તમારે જે ફાંસીએ ચડાવો. રાજા કે સાંભળ, એની આ ગોદડી આગળ આટલો મોટો મસો છે, મારા કાળા ઘોડારી મસો હતો, એની કિંમત એટલે જ દુનિયામાં સૌથી વધુ હતી. એવો પાણીદાર ઘોડ દુનિયામાં કોઈનો નથી, આ રાજા પાસે છે. જો એ મસો હોય તો તેનું કાંઈ નહીં કહો. એ કે બાપા જોઈ લ્યો, હું લઈ ગયો તમારે કાળો ઘોડો. આ ધોળો કોને કર્યો? એ ઓલા કાળિયાએ જ કર્યું હોય, બીજું કોઈ કરે જ નહીં. કે એ કાળિયાને બેહવું નહીં ગમતું હોય, કાળા ઉપર દેખાતો નહીં હોય તો ધોળો કર્યો, એમાં હું શું કરું બાપા? રાજા કે હારો આ તો એટલો નિર્દોષ છે, ચોરી કર્યા પછી આના तन की आंखें जब खुलती है तो दुनिया दिखती है, तन की आंखें जब खुलती है तो दुनिया दिखती है, लेकिन मन की आंखें जहां खुलती है वहां मोहन दिखते हैं. मन की आंखें जहां खुलती है वहां मोहन दिखते हैं.
રાજા કે આનું મને કાંઈ સમજાતું નથી, પણ સમજવું તો પડશે. ઈ કે જોઈ લો ભાઈ, તમારું કાળું ને ધોળું ને હવે હું થાકી ગયો, 2 કલાકથી આની આ ધોડ કરો છો મારી યારે, તમારે જે કરવું હોય કરો. રાજાએ જઈને જોયું, એ જ મસો હતો, ચમકદાર, અને એ મસાના અડ્યા એટલે ઘોડો રાજા નામ કરી ગયો કે હું ઈ જ છું. રાજા કે આ તો મારો કાળો ઘોડો છે. રાજાએ બોલાવ્યો અંદર, ચરણમાં પડી ગયો. જેના ગુરુમાં આને આવી નિષ્ઠા છે કે ચોરી કરેલા કાળા ઘોડાને એના ગુરુની નિષ્ઠા ધોળો કરી દે, તો આ મારો ગુરુ. એ કે તને મારો રાજગુરુ બનાવ્યો, જા આજથી ને તારે હવે ચોરી બંધ, તારું બધું પૂરું રાજ કરે, હવે તારે રહેવાનું રાજમાં. ઘાટમજી વિચાર કરે, ગુરુની આજ્ઞા પ્રમાણે ચોરી કરવાનું સાચું બોલ્યો. ચોરી કરીને એને સમર્પણ કરવા ગયો, એને સ્વીકાર્યું. એણે કાળામાંથી ધોળો કર્યો મારા માટે, મને આ ચાબુક ન મારે. મારા ગુરુની આજ્ઞા મારા ઠાકોર એમાંય નહીં. હું બચી ગયો. ગુરુની આજ્ઞાની નિષ્ઠાને લીધે હું રાજગુરુ બન્યો. આ રાજગુરુ બની પાછું સંસારમાં જ મારે રહેવાનું ને. આ હીરા ને મોતી ને માણેક ને આ પરવળ, આ સોના ને આ ચાંદી ને આ સ્ટેટસ, આ માન, પાછું 84 લક્ષ્યો નહીં માન. મારા ગુરુની આવી નિષ્ઠા, રાજાને રાજગુરુનું બધું આપી દીધું. રાજાજી તમારો ઘણો ઘણો આભાર, હું તમારો ઋણી છું. આજથી ચોરી બંધ. મારા ઘરવાળા હવના નસીબ લઈને આવે છે. વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી થઈ ગયા પછી એના ઘરનાનું બધું પૂરું કર્યું ને ઠાકોરજી. મારા ઘરના નહીં કરે. હું ભલો, મારો ઠાકોર ભલો. ગોવિંદ મેરો હૈ, ગોપાલ મેરો હૈ, રાધા રમણ નંદ લાલ મેરો હૈ. ગોવિંદ મેરો હૈ, गोपाल मेरो है, राधा रमण नंदलाल मेरो है. જાંજ પખાવત લીધા. રાજાને 2 હાથ જોડ્યા. રાજાની આંખમાંથી અશ્રુ જામ. રાજગુરુ બનાવ્યા. તમે રોકાઈ જાઓ ઘાટમદાસ. ઘાટમમાંથી થઈ ગયા ઘાટમ દાસ. તો આ વાર્તા કઈ છે? ભક્તમાલની, ઘાટમદાસની. તમને અડધું રાજ આપો, બહાર મૂકવા આવ્યા. એ મારું આખું રાજ લઈ લ્યો. હું તમે કયો ઘાટમદાસ છે, રોકાઈ જા. ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે, રાધા રમણ નંદલાલ મેરો. રાજા સમજી ગયા, આને હવે ઉપરની વાટ મળી ગઈ છે. હવે આ કોઈના રોક્યા રોકાશે નહીં. રાજાએ વિદાય આપી, વનમાં ચાલ્યા ગયા ઘાટમદાસ. આજની તારીખમાં જયપુર અને અજમેરની વચ્ચે ઘાટમદાસનું સ્થાન છે. અને લોકો કહે છે કે સાચી ભક્તિ હોય અને ગુરુની વચનમાં નિષ્ઠા હોય તો તમે 84 લક્ષ્યોનીમાંથી તરી જાઓ છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો આ બધું ભક્તમાલનું કે કોઈ બ્રજવાસી કે કોઈ ગુરુદેવના મારા વાલા, આ બધું મારું કોઈ બસની વાત નથી. આમાં જે ક્યાંય ભૂલ થઈ હોય, હા, એ આ જીવની છે. પણ આનંદ આવ્યો હોય તો મારા વલ્લભની કૃપા. મનમાં એ વિચાર આવ્યો કે આવા સંતો દ્વારા એની આજ્ઞાને પાલન કર્યું તોય તરી ગયા, તો જેને વલ્લભ જેવો ગુરુ મળી ગયો, જે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, એના વચનમાં વિશ્વાસ રાખી
અને એની નિષ્ઠા રાખીએ તો આનો તો બેડો પાર થયો. મારા વાલા, આપણે ક્યાં બેડો પાર કરવો છે? આપણે તો લીલામાં જઈએ અને ત્યાં આપણો અંગીકાર વલ્લભ કરાવે. આનાથી બીજું કાંઈ જોઈતું નથી. બોલો વલ્લભ હરિરાય મહાપ્રભુજી. હરિરાય મહાપ્રભુજી. વલ્લભ સાખી અડસન. મન પંછી તન ઉડે લગો વસો વાસનામાં પ્રેમ વાજ કે ઝપટી में जब लग आयो नाय श्री वल्लभ जब लग आयो ना. મન પંછી ઉડી લગો વસો વાસનામાં. સંસારમાં આવ્યા છીએ એટલે સંસારના થઈ ગયા છીએ. આપણે નહીં કહેતા અમેરિકા ગયા પછી દીકરો ડોલરીયો થઈ ગયો, આપણો ના રહ્યો. એ ભૂલી ગયો મારી માઈ કેવી રીતે ઉછેર્યો, કેવી રીતે મોટો કર્યો. પોતે ભૂખી રહીને મને ખવડાવ્યું. મને ભણાવવા માટે એણે કેટલી લોનો લીધી, પોતાના દાગીના ગીરવે મૂક્યા મને મોકલવા માટે. બધું ભૂલી ગયો. તો આપણને ઠાકોરજીએ સંસારમાં મોકલ્યા, બધું ભૂલી ગયા કે ઠાકોરજીએ કીધું તું સંસારમાં રહેજે, તું તારે સંસાર ભોગવજે પણ મને ભૂલતો નહીં. આપણે અમેરિકા મોકલો, બેટા તને ત્યાંનો વાયરો ન વાયો, તને રંગ ન લાગી જાય. એ દેશ યવનોનો છો ભાઈ. મા બાપે પેટે પાટા બાંધીને તને ભણાવીને મોકલો છે, તું મા બાપને ભૂલી ન જાતો. એ જ વસ્તુ થઈ. એ આપણે અલૌકિકમાં કરી. ઠાકોરજી સમજાવીને મોકલા હતા, 3 વાર ભજન કરજે, 1 વાર ભોજન કરજે. આપણે કીધું 3 વાર ભોજન ને 1 વાર ભજન. આપણે સમજવામાં લુચ્ચા એટલી ભૂલ કરી. ઠાકોરજી કે કાંઈ નહીં, જીવ મારો છે ને, 3 વાર ભોજન ભલે કરે, 1 વાર તો ભજન કરે છે. આપણો દીકરો ગયો હોય, આપણો બર્થડે હોય, આપણે સવારના રાહ જોતા હોય, બધાયના ફોન આવ્યો, મારા દીકરાનો ન આવ્યો. ભલે ત્યાં ગયા પછી એણે 1-2 રૂપિયાની પીન માતાની આપણા માટે ન મોકલી હોય. આપણે અહીંયા કેમ રહ્યા, આપણે આ કેમ બધું કર્યું, આપણે જાણતા હોઈએ. પણ આપણા દીકરાને, આપણા વહુને, આપણા પૌત્રને 1 બર્થડેનો ફોન કરવાનો ટાઈમ ન મળે. એ જ વસ્તુ આપણે અલૌકિકમાં કરીએ છીએ. આપણે આવ્યા પછી આપણે ફોન કરીએ ઠાકોરજીને. ફોન એટલે શું? બ્રહ્મ સંબંધ લીધું, પ્રભુ પધરાવ્યા, 5 રૂપિયાની અટકીમાં સામગ્રી ધરી, ભૂલી ગયો ને. પછી આપણાથી બોલાઈ જાય કે મારી યારે તે કર્યું એવું તારા છોકરા કરશે. તો ઠાકોરજી કે ગાંડા, તો 3 વાર ભોજન કર, 1 વાર ભજન કર, 1 વાર તો યાદ કર. પછી તું એમ કે વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા, તે મારી યાર શું કર્યું? તારા ઘરે ઠાકોરજી હોય તો ઘર ઠાકોરજીનું, તો પછી ઠાકોરજી તને બહાર જવા દે? એટલો દ્રઢ વિશ્વાસ છે ને તને? તો મન પંછી તને ઉડી લગો. ઓલા ગોળ ઉપર માખ્યો હોય, માખ્યું કે ગોળમાં કીડી પડે ને, એ મરી જાય, અંદર ચોંટી જાય. એને એવો ગોળમાં રહ પડે પણ નીકળે નહીં, બહાર જ ન નહીં. આપણે કાઢવા જાય તો મરી જાય પણ બહાર ન નીકળે. આપણે કોણ છે? આપણે શું છે? આ સંસાર રૂપી ગોળની કીડીઓ. વલ્લભ પધાર્યા, વલ્લભકુળના બાળકો, યમુનાજી સાક્ષાત, ગિરિરાજી બધા ખેંચે ગોળ, સંસારનો ગોળ. ઠાકોરજી કહેવાનું કરવું હું? આનો રસ્તો છે. પ્રેમ બાજ કી ઝપટી મેં જબ લગ આયો નાય. બાજ પક્ષી હોય ને, એની ઝપટમાં કોઈ પક્ષી આવ્યું પછી એની ત્રેવડ નથી કે છૂટી શકે.
તો આપણે પ્રભુની પ્રેમ ઝપટમાં જો એકવાર આવી ગયા તો આપણો બેડો પાર થઈ ગયો. કારણ ઠાકોરજીને પકડતા આવડે છે, છોડતા આવડતું નથી. ઓલી પૂતના અપ્સરાનું સ્વરૂપ ધારણ કરીને આવી, ઠાકોરજી આંખો બંધ કરી દીધી. એ કે આપણે ખોલી રાખ્યા ત્યાં મુક્તિ થઈ જાય. એને જે કાર્ય કરવું છે આવવા દો. કારણ અંદર મારા 16,000 નાના નાના બાળુડાઓ છે, જેણે મારા માટે જીવ દીધો છે. એને મારે પાછા ખેંચવા હોય તો પૂતના માસીને આવવા દેવી પડે. પૂતના માસી તો એ વટમાં રૂમઝૂમ કરતા આવ્યા અને ઠાકોરજી કે આવો આવો, આંખો બંધ, માસી આવો, સ્તન પકડું. પૂતના રાજી થઈ કે હવે આ 20 પેસે એટલે 16,000 તો તેલ લેવાની ગયા. આદમભાઈની કહાનીએ આ મૂળ મારો શિકાર આવી જશે. જેવું આમ 20 ભરેલું સ્તન મોઢામાં આપ્યું, ઠાકોરજી કે આ બધા 16,000 આવી જાઓ. અને જે પૂતનાના સ્તનને ખેંચ્યું, પૂતના ભાગવતમાં કે છે મંચા મંચા એ છોડ, એ પ્લીઝ છોડી દે, છોડી દે. ઠાકોરજી કે આજ વાંધો છે, મને એકવાર પકડો ને પછી છોડતા આવડતું નથી. તો પ્રેમ બાજ કી ઝપટી મેં જબ લગ આયો નાય. તું એકવાર તારા માથે ઠાકોરજીને પધરાવી લે, પછી તારી ત્રેવડ નથી કે તારા પ્રભુને છોડીને તું અન્ય માર્ગમાં જાય. એટલે આપણા ઘરે એક એવા આકાશભાઈના ભાઈબંધ આવ્યા, ઘરે ઠાકોરજી પુષ્ટ કરાવેલા, તોય બધા માને. માસી ધ્યાન રાખજો, આ પોટેશિયમ અને આ પેલો સોડિયમ 2 એટમ બોમ્બ છે, મોતના એટમ બોમ્બ. માસી ગમે ત્યારે આ બધું થઈ જાય, મોતના છે. 2 મિનિટ આપણે સાંભળ્યું. મેં ભાઈ સાંભળજો, અમે અન્ય દેવતાને જાણતા નથી, અન્યને માનતા નથી. અમારો આ એક જ છે જેને અમે ઓળખીએ છીએ. અને અમારા ઘરે બિરાજ તો અમારો ઠાકોરજી અમને એકને જ ઓળખે છે, ગામમાં કોઈ પાસે જાતો નથી. તો જવાબદારી એની છે, હાચવવાનું અમારે કે ને. આજે પાઇલ્સ માટે બતાવવા ગયા, રિપોર્ટ કાઢ્યા પાઇલ્સ માટે, આવ્યું બીજું. સીધા આઈસીયુમાં. બચાવ્યા કોને? જ્યાં બિરાજે છે ને, જે બધા માનતા હોય ને. હનુમાન ચાલીસા રાખો, ગણપતિને લાવો, રુદ્રી કરાવો, ભાઈ એને ચિંતા. અમારે તો આશરો એક શ્રી વલ્લભા કો પ્રેમ બાજ કી ઝપટી મેં જબ લગાયો નાય. એકવાર આવી જાઓ પ્રેમ બાજમાં, બસ પછી તો એ જાણે. આપણે 26 વર્ષથી પ્રભુ બિરાજે, ત્યાં સુધી બહુ સમજણ નહોતી. અન્યાશ્રય કોઈ દી નહોતા કરતા, તોય એક અન્યાશ્રય કરતા તે યાદ છે. મંગળા દર્શન કરીને ક્યાં જતા? ઓલા જમણી સુંઢના ગણપતિ પાસે. હવે ત્યાં જઈએ, પ્રસાદ ન લઈએ પણ દર્શન તો કરીએ. હવે મારી બાઈ કે હા મારી બેબીએ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, પણ સકડી ધરે છે. કોઈના ઘરે પાણી ન પીએ, મુંબઈ જાય તો નાળિયેરના જળમાં જીવીને પાછી આવી બેદીમાં કે મારે ભાઈ હું આ બધું અને અહીંયા રહી. હાલ બા દર્શન, હાલ બટા. કારણ કે પ્યોર પુષ્ટિ માર્ગીય મંદિરે જતા, ત્યાંથી ઓલા ગણપતિને દર્શન કરવા ગયા. એને ગાડી બેહાડી, મેં તો આ નહીં ગમે, પણ એ ક્યાં ઓછા હતા. ઉતરીને ઠક 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 કરતી આવી પાછળ. બેબી શું કરસ? મેં કીધું હાલો હાલો હાલો. ઓલા બેન કે બા આવો, આ જમણા સુરના ગણપતિ છે. અને જે મારો હાથ પકડીને મને હજી યાદ છે, વાન હતી ને વાન, મારું તે વાનમાં ઢસડીને બેસાડી. આ રીખુ હારે લગ્ન કરીને બીજાની હારે ફરવા જાશ. મેં તો અમે ક્યાં પ્રસાદ લઈ છે બા, અમે ખાલી દર્શન. રીખુને છોડીને બીજાને હારે ખાતી નથી, પણ રખડસ તો ખરી ને. રો અને જે જ્ઞાન લાદી ગયું આજની તારીખ સુધી, સમજ અને વાલે સમજ ગયે, ના સમજે વો અનાળી.
એણે એક જ વાત કીધી કે રોજ જાઓ એટલે ધીમે ધીમે તમને ગમવા માંડે ને. आप यूं ही अगर हमसे मिलते रहे देखिए एक दिन प्यार हो जाए. આમાં એકવાર તમારી આસક્તિ થઈ ગઈ, હવે દુનિયાની કોઈ તાકાત આપણને બીજે નમાવી શકે, બીજાનો પ્રસાદ લેવડાવી શકે. કારણ પ્રેમ બાજ કી ઝપટી મેં, આ એવું પ્રેમ બાજ છે, ઝપટમાં લઈ લીધા, જબલગર નહોતા લીધા ત્યાં સુધી ઈ ગણપતિ ને ફલાણ, બાકી ક્યાંય જાતા નહોતા. પણ કેવા અન્યાશ્રય છોડાયો. તો મારા વાલા, એક વાર આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આવી જાય પછી તમારે ને મારે કાંઈ કરવાનું. આ સાખીને વિરામ આપીએ. કાલે 69. શ્રી વલ્લભ મન કો પામતો મો મન રહ્યો સમાય, જો મેંદી કે પાત में लाली लखी न जाय. श्री वल्लभ लाली લખી ન જાય. બહુ સરસ સાખી છે મારા વાલા. કાલે આનું વિવરણ બોલો. હરિરાય મહાપ્રભુ, હરિરાય મહાવલી. પ્રાદુર્ભૂયમ સ્વયં નંદ ગેહે તાસામ સમર્પણમ कारयित्वा स्वयं तत्र लीलाम पूर्वम बभौ प्रभु आत्मानां विषयाक्षसु रित्यत्रोक्तम समर्पणम. गुजराती. શ્રી નંદરાયજીના ઘરમાં પ્રગટ થઈને એ વ્રજાંગનાઓને સમર્પણ કરાવી ત્યાં જાતે લીલા કરતા પ્રભુ શોભવા લાગ્યા. ભાગવતની આખી વાત છે. 10મો અધ્યાય 5મો શ્લોક. પ્રગટ ક્યાં થયા? નંદરાયજીના ઘરમાં. ધર્મ સ્વરૂપ ક્યાં પ્રગટ થયું? મથુરામાં વસુદેવને ત્યાં. ધર્મી સ્વરૂપ નંદરાયજીને ત્યાં. એટલે શું કે ભાગવત નંદ આત્મજ, આ શ્લોકમાં આવે છે, મારું નહીં. નંદ આત્મજ. હવે તમારો આત્મા તમારા ઘરમાં જ પ્રગટ થાય, બીજાના ઘરે ન થાય. તો નંદજીને ત્યાં પ્રગટ થઈ. સૌથી વધુ સમર્પણ સર્વસ્વ કોને કરાયું? વ્રજાંગનાઓને, ગોપીઓને. ત્યાં જાતે લીલા કરતા પ્રભુ, કોઈએ પ્રભુને કીધું નથી. જાતે બધી વ્રજાંગનાઓને સમર્પણ કરાવી. કુંજની લીલા, નિકુંજની લીલા, વનની લીલા, ઉપવનની લીલા, યમુના વિહારની લીલા, ગિરિકંદરાની લીલા, દાન લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, પનિહારી લીલા, નૌકા વિહાર લીલા, અન્નકૂટ લીલા, વિલાસ લીલા. આ બધું ઠાકોરજીને કોઈએ કહ્યું? બધી લીલાઓ કરી ને પ્રભુ શોભવા લાગ્યા. વ્રજાંગનાઓએ આ જન્મોત્સવ પ્રસંગે પોતાના આત્મા શણગાર્યા. આ સ્થળે સમર્પણનો નિરૂ. વસ્ત્રો નથી શણગાર્યા. હું આ મેચિંગ પહેરું, હું આવા વસ્ત્ર, આવા આભૂષણ, વસ્ત્ર આભૂષણ નથી પહેર્યા, દેહ નથી શણગાર્યો. આત્માને શણગારીને જન્મોત્સવ વખતે વ્રજાંગનાઓએ 1 વર્ષ સુધી સર્વસ્વ સમર્પણ કરી નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય कन्हैया लाल की. हाथी दिए घोड़ा दिए और दिए पालकी. हाथी दिए घोड़ा दिए और दिए पालकी. बरसाने से टीको आयो भले आयो भले आयो. बरसाने से टीको आयो भले आयो भले आयो. युवानों को लड्डू पेड़ा बुढ़न को लापसी. युवानों को लड्डू पेड़ा बुढ़न को लापसी.
નંદ કે આનંદ भयो જય કનૈયા લાલ કી, રાધાજી કો छैया आयो जय कन्हैया लाल की, दावजी को भैया आयो जय कन्हैया लाल की, नंद के आनंद भयो जय कन्हैया लाल की. આજે આ પરાકાષ્ઠા જો વલ્લભની લીલા, આજે મારો જન્મદિવસ, બરાબર. હવે નંદ ઘેર આનંદ એમને કરીએ તો કાંઈ ગાંડા લાગીએ. 68 વર્ષ પૂરા થઈને 69. આની અંદર જ આવ્યું જન્મોત્સવ વખતે સર્વસ્વ સમર્પણ, નંદ ઘેર આનંદ. વલ્લભ કે માં તું મને વાલી છો. એની આજે સાક્ષાત મારા વલ્લભે લીલા કરી. બોલો વલ્લભાધીશ કી. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલે આપણે શ્લોકનું સુબોધિનીજી બાકી હતું. અહીં એક શ્લોકમાં ભૂમિનું વર્ણન કરે છે. કોણ? નારદજી. સ્ફિતામ ધન ધાન્ય. પછી ક્યાં ગયા? તો ઉત્તર દિશામાં. ઉત્તર દિશામાં ભગવાન મળે એવો મને વિશ્વાસ છે. ત્યાં દેવો હોય છે. એટલે નારદજી કે પછી ઉત્તર દિશામાં ગયો. ત્યાં ધન ધાન્યથી ભરેલા ખેતરો, પરવાળવાસ, બગીચાઓ, સુંદર વૃક્ષો, વનરાયો, તળાવો, આ બધાના દર્શન મેં કર્યા એનું વર્ણન કરે છે. ધન ધાન્યથી સમૃદ્ધ. સ્ફિતામ એટલે માળવા જેવા મોટા પ્રદેશો, કે જે શહેરો મોટા હોય તેને પૂર કહેવાય. નાની વસાહતને ગામ કહે છે. વ્રજ એટલે ગાયોના રહેવાના સ્થાન, પરવાળોના નેસડા. આકરાન એટલે મીઠા વગેરેની ખાણ. ખેટા એટલે ખેડૂતોની વસાહત. ખવેટા એટલે અગ્નિહોત્રી બ્રાહ્મણોની વસાહત, જેમાં એક બાજુ નદી અને બીજી બાજુ પર્વત હોય છે. ગામની મધ્યમાં સહજ ભૂમિ હોય તેને વન કહે છે. જેમાં વૃક્ષ વગેરે ઉગાડવામાં આવે તેને ઉપવન કહે છે. ચ પદથી ખેતરોનો સમાવેશ કર્યો છે. બીજા શ્લોકમાં નારદજી વૃક્ષોથી છવાયેલા પર્વતોમાંથી પસાર થઈ ગયા હતા તેનું વર્ણન કરે છે. ચિત્રે ધાતુ ભી વિચિત્રાન અદ્રિન. વિચિત્ર ધાતુઓથી રંગબેરંગી દેખાતા પર્વતો. આ પર્વતો કેવા હતા? ઈભય ભગ્ના ભુજા યશામ તાદૃશામ ધ્રુમા એશામ. હાથીઓએ જેમની શાખાઓ તોડી નાખી હતી એવા વૃક્ષો જેવા હતા. શેમાં? પર્વતો ઉપર. પર્વતની સુંદરતા પ્રેમ ઉત્પન્ન થાય એવી હતી. જ્યારે એમાં હાથી ફરતા એમ બતાવી ભયનું કારણ કયું છે. થાક ખાવા માટે સરોવરો હતા. સરોવરોમાં પુષ્કળ જળ હતું. વળી એમાં પણ વિશેષ શિવ જલાન, કલ્યાણકારી જળ, એટલે ઠંડુ અને રોગ ઉત્પન્ન ન કરે એવું જળ હતું. આપણે હમણાં ક્યાં સાસણગીર કે ક્યાં ગયા હતા, ત્યાં ઓલા ટાંકા ટુંબા હતા, ઠંડા ને ગરમ પાણીના જરા હતા. તો બધા કે હા જો તુલસી છે એમ. તો બધા કે એમાં આપણે તો એવા પડીએ નહીં ને, આપણે તો આપણા ઠાકોરજી સિવાય બધા, પણ લોકો કેવા ડૂબકી મારતા હતા ને બધું કરતા હતા. તો અહીંયા ક્યાંથી એવું જળ હતું એમ. વળી એમાં કમળ ખીલ્યા એવા સ્વાભાવિક કુંડો પણ હતા. જેમની પાસે, જે તમે 60-70 વર્ષ પહેલા વ્રજમાં ગયા હો ને, તો પ્રાચીન વૈષ્ણવો પાસે આ બધું ખરેખર એ લોકોએ દર્શન કર્યા હતા. હવે ધીમે ધીમે પ્લાસ્ટિક વધ્યું, ભાવ બધાનો પ્લાસ્ટિકયો થઈ ગયો, આડંબર વધવા માંડ્યો, બહારનું ત્યાંય ખાનપાન થઈ ગયું. લોકોને હવે દર્શન કરતા લીલી પરિક્રમામાં પૂછે, પાલ બરાબર છે, કોલર આપશો, પલંગમાં રોજ ચાદર બદલા, આ બધી સગવડ જોઈએ છીએ. એટલે સન્મુખતા ઘટી ગઈ, સગવડ વધી ગઈ. 1997 કે 95 મારી બા, મને લાગે ડ્રુબીલ બાવા કે કોની, મને બહુ યાદ ને, એની યાત્રામાં ગઈ હતી. એટલે મને કે બેબી તું શરૂઆતના 15 દી મારી ભેગી હાલ. બા મારા છોકરાઓ બે નાના છે, ભણે છે, અને હું હજી ટાઈમમાં થાવ એટલે મને કે બધાય ના પાડે છે.
એને એવું કીધું ને બધાય ના પાડે છે. તો તમે કીધું તું જા, અમે 15 દી ટિફિન લઈ આવશું. ત્યારે આપણા ઘર ઠાકોરજી નહોતા, એટલે અમે ગયા. એવી જે પાલ કેવા ખબર છે, ખાલી એક આમ ઓલો કાપડનો પેલો, એક આમ વચ્ચે ઓલા પાટલા. પાટલા એટલે કેવા, તમે હુવા જાઓ પડખો આમે ન ફરે ને, એમાં પાથરવાનું. તમે લઈ ગયા હોય તમે ચાદર, તોય તમારું બાય હોંસી કોઈ પાથરો અને તમારું ઓઢવાનું. નથી ફાવતું. મારી બાઈ તો એ નહોતું લીધું, એ તો નીચે જમીન પર હોતી હતી. હવે ઘણા અમને બીવડાવે નીચે સાપ. હવે સૌથી ફટું હોય તો હું અને સાપની બી. મને રાતના પાટલા ઉપર એ ઊંઘ ન આવે. મારી બા નિરાતે નીચે. મેં કીધું બા તું, મને કે બેબી આ રજ મળતી હોય એમાં આડોટવા માટે દેવાય લાલાતી જ છે. એને ઠાકોરજીએ કીધું કે તમારી અહીંયા જગ્યા નથી, તમે ત્યાં ફૂલ વરસાવો. તો અહીંયા પણ 40 દી આવે જલસા કરવા મળ્યા રજમાં આડોટવા. ગોવર્ધન કી રયે તળેટી ગોવર્ધની, નિત પ્રતિ બદન ગોપાલ લાલ કે ચરણ કમળ ચિત, તન પુલકિત વ્રજ રજ में लौटत गोविंद कुंड में रहिए, रसिक प्रीतम हित चित की बात है श्री गिरधारी जी सो कहिए तળેટી શ્રી ગો. ત્યારે મને આવું કહેતી હતી ને ત્યારે મને એને જરાય એની યાર વાત કરવી ગમતી નથી. મેં જરાક તને કઈ કહીએ કે તું અહીંયા હું ત્યાં તારું લેક્ચર ચાલો, તો એ બિચારી પાછું કઈ કહું ને કીધા વિના રીએ જ નહીં. એમાં જો હું કોકાર લૌકિક, એ બેબી અહીં લૌકિક વાત કરવા આવ્યા છે, કોઈની હાજરી ન બોલો. પછી એની હારે તું તો મને કેટલો કંટ્રોલમાં રાખશ. હું 4 વર્ષની છું, હવે હું 35 વર્ષની, મારા 2 છોકરા. તો એ પાછી હાથ પકડે, બેબી એ તને લૌકિક વાતો કરાવશે, ત્યાં જામાં વલ્લભારે હાલ. એ દોડે ને મને હલાવે. એ 15 દી જે મને મળ્યું ને, ભલે કોઈ જાતનો ભાવ નહોતો, એને સારું લગાડવા ગઈ હતી. પણ એ વ્રજનો જે મને અનુભવ થયો છે, ત્યારે દંડવતી આટલી હતી. અમે દર્શન કર્યા છે. અત્યારે જોઈએ ને તો જીવ, એ વાતને 50 વર્ષ થયા હશે. હા, પિન્ટુ પોન્ટુ નાના હતા ને 50 નહીં પણ 40-42 થયા હશે. મારે કહેવાનો આશય એ છે મારા વાલા, કે વ્રજ અહીંયા વર્ણન કર્યું ને એવા હતું પેલા. અત્યારે જ ચર્મચક્ષુ ભાવચક્ષુ હોય તો દર્શન થાય. જેમની પાસે સુર સેવિતા દેવાલય હતા, હવે આશ્ચર્ય રસનું વર્ણન કરે છે. ચિત્ર વિચિત્ર મધુર સ્વરો કરતા પક્ષીઓના કલરવ સાથે ફરતા ભમરાઓનો ગુંજારવ ભળી ગયો હતો. એવા તળાવોને વટાવી હું આગળ ચાલ્યો. આમ ભૂમિ અને પર્વતોનું વર્ણન કરી હવે ઘોર જંગલનું વર્ણન કરે છે. નલવેણુ સરસ્ત પંબ કુસકી ચક ગહવરમ, એક એવા તિયાતોહમ દ્રાક્ષમ વિપિનમ મહત, ઘોરમ પ્રતિ ભયાકારમ વ્યાલો લોક સેવાજીરમ. અર્થ: નેતર વાસ, બરુ, કુશ, પોલા વાંસાવાળું ગાઢ જંગલ મેં જોયું. સાપો, ઘુવડ, શિયાળ વગેરે પ્રાણીઓનું જાણે ઘર આંગણું હતું. એવા ભયંકર ગાઢ જંગલમાંથી હું એકલો પસાર થયો. સુબોધની છે. નેતર, વાસ, બરુ, કુશ, પોલા વાસોની ગુફાઓથી યુક્ત ઘોર જંગલમાં હું એકલો હતો. કોઈ પ્રદેશમાંથી પસાર થવાનું અથવા અગાઉ જે પ્રદેશોમાંથી પસાર થયા તે પણ અહીં કહ્યું છે. એ પ્રદેશમાંથી પસાર થતા માર્ગમાં રાહગીર કે ત્યાં રહેનાર મળી જતા, પણ આ ઘોર ભયાનક જંગલમાં તો હું સાવ એકલો હતો. એવા ભયંકર જંગલમાંથી એકલા અટુલા પસાર થતા મને ભય ન લાગ્યો. એ બતાવવા કહે છે કે વાઘોએ શિકાર કરેલા પ્રાણીઓના માંસને પણ મેં જોયું, તોય મને ડર ન લાગ્યો. મને વિશ્વાસ મારા ઠાકોરજી ઉપર હતો. પણ વાઘો પણ એ જંગલની ભયંકરતાથી ડરેલા હતા. જંગલના મધ્યમાં જે વૃક્ષહીન ચોક હતો તે પણ ભયંકર હતો. એમ બતાવવા માટે કહે છે કે સાપો, ઘુવડો અને શિયાળોએ એને પોતાના ઘરના આંગણા જેવા બનાવી દીધા હતા અને પોતે શિકાર કરેલા પ્રાણીઓને ખાધા પછેલી
વધેલું માંસ ત્યાં પડ્યું હતું. આવા ઘોર જંગલમાંથી પસાર થયા પછી થાક્યા પાક્યા નારદજી વિશ્રામ માટે ભગવાનનું મનમાં ચિંતન કરવા બેઠા ત્યારે ભગવાન એમના હૃદયમાં પ્રગટ થયા. બોલો વલ્લભ દ્વારકાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूँ છું. ચંદ્ર चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. જમના जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. બીજ विष्णु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. કદમ खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. અપ્સરા कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. માનસી गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. રુદ્ર रुद्र कुंड पे चतुर्बुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ સમૃદ્ધિ ગોપિકાઓને મારા દંડવત प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ आधीश की હૃદયના ચરણા નાના કેરો ભરોસો દ્રઢઈના ચરણાના કેરો શ્રી વલ્લભના ચંદ્ર છટાવીન સપન જોગમાં અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો સાધનાર નહીં આ કલીબે ચાસુ ભયની વેટો સૂર્ય કહે દ્વિવિધ આંદરો બિના મોલકો ચેરો ભરોસો દ્રઢઈના ચરણાના દ્રઢઈના ચરણાના દ્રઢઈના ચરણાના કેળો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.